નમસ્કાર. અમિત શાહને બદનામ કર્યા. 28 એપ્રિલના રોજ દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વિડીયો અંગે એફઆઈઆર નોંધી હતી. આ વિડીયોમાં શાહ એસટી અને ઓબીસીના અનામતને ખતમ કરવાની વાત કરવા જોવા મળે છે. જોકે ન્યૂઝ એજન્સી પાર્ટીઓના ફેક્ટ ચેકમાં આ વિડીયો નકલી સાબિત થયા હતા. ત્યારે આ એડિટેડ વિડીયોને ફેલાવવા અંગે એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બીજી તરફ ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ભાજપે આ વિડીયોને લઈને દેશભરમાં એફઆઈઆર નોંધવાનો નિર્ણય લીધો છે. આ એડિટેડ વિડીયોને શેર કરતા ગુજરાતી 2 કલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પીએ છે અને બીજો આપનો કાર્યકર્તા છે. આરોપીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાના વિડીયોને એડિટ કરેલા વાયરલ કર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સની ધરપકડ કરી છે, જેમાં અમિત શાહની પાલનપુર અને લીમડખેતના સભાના વિડીયોને એડિટ કરીને વાયરલ કર્યા હતા. સતીશ વસાણી અને આરબી બારિયાની ધરપકડ કરાઈ છે, જેમાં આરબી બારિયા આપનો કાર્યકર્તા છે અને સતીશ વસાણી કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પીએ છે. ધન્યવાદ. જય હિન્દ.